સવારના 8:15 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય લુક. સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આજે જો થોડુંક આમ મોડું થઈ ગયું ઉઠવામાં. અને તમારે હોય હા, તો ભાઈ ચાલો હવે ટિફિન રેડી થઈ ગયું. તો હવે ખાયો ઘા જાય ઓફિસે. હું 8 વાગે તો ટૂંકમાં નાહીને નીચે આવ્યો. થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં. સવારે 7:30 તો પીઠો. અને તો ભાઈ ટિફિન રેડી થઈ ગયું તો ખાયો ઘા હવે જાય ઓફિસે. 9 વાગી ગયા છે ને. ફાઇનલી ઓફિસેથી તો ક્યારનો ઘરે આવી ગયો હતો. અહીંયા ઘરે કોઈ એટલે કોઈ હતું જ નહીં. બે માં દીકરીએ જો અત્યારે મેચિંગ કર્યું. અત્યારે આને પહેર્યું છે બ્લુ કોથળો અને પહેર્યો છે બ્લુ કોથળો, અને મારે બ્લેક શર્ટ છે. તો ભાઈ ચાલો અત્યારે શું બનાવવાનું છે? હે શું બનાવવાનું? છાલ વાળું કે છાલ વગરનું? હા બોય એમ, બાકી છાલ વગર છાલ વાળું કરીને બે. અને પોતે અત્યારે આવી ક્યાં ગઈ હતી બેટા? કોલેજે ગઈ હતી અત્યારે. જોઈ સવારના કોઈ દી કોલેજે જતી નથી, કોકથી જાય. અને આજે વળી ટાઈમમાં ઘટ્યો છે તો અત્યારે ગઈ છે. કેમ અત્યારે શું હતું વળી? આમ હે ને સામું જોઈને બોલ. શું હતું? ફ્રેશર્સ પાર્ટી. હા, તો તારું શું કામ હતું એમાં? હે એ તો કઈ તો કોલેજે આવવાનું છે રોજ. તું ક્યાં જાસ? હા ખબર હે. તો ભાઈ આવું છે અત્યારે. ફ્રેશર્સ પાર્ટી હતી આને પાર્ટી બાર્ટી બધું આવે સરખાઈ. મારે તો એટલે જ ને કાંઈ એટલે કાંઈ આવ્યું નહીં. તમારે આવતું, મારે તો કાંઈ નથી આવતું. હું તમારે રોજ ખબર ને ઓલું કહેતા સુડતા લઈને નિશાળમાં રોજ બ્રેડ ને એવું આવતું ખાવાનું. ફરવાનું આ તો એને ફરવાનું એને પાર્ટી ને એવું આવે. તમારે ખાવાનું આવતું ખબર હે ને. રોજ બ્રેડ આવે ને એક દી ભાત આવે ને કઈક ને કઈક આવી રાખતું ને એમ બધું. એમાં કોણ કહે તને એવું ભાવે છે? ભાત ને એવું, ખીચડી શાક ને એવું, બટેકાનું શાક ને એવું આવતું. તો એટલે ને તને એવું તો કઈ એવું નથી કહેતા તમે. બ્રેડ ને એવું કહેતા ને ઓલી બ્રેડ આવતી ડ્યુટી ફૂડ. હા તો પછી તો ભાઈ અમારે તો એવું કાંઈ એટલે કાંઈ આવતું નહીં. ઘરેથી અહીંથી મમરા ભરી દીધા હોય ખાઈ લેતા. અને આને તો ભાઈ ફ્રેશર પાર્ટી. અમારે કોલેજમાં કોઈ દી પાર્ટી બાર્ટી કંઈ આવ્યું જ નહીં. કોલેજ જ તો કે ટૂંકમાં હતું જ નહીં કાંઈ. શું હે જમીને આવી અત્યારે? અત્યારમાં ક્યાં જમવા ગયા? હે હા, એમાં કાંઈ હોય નહીં કાંઈ સારું. ઠીક હોય. તને શું ખબર પડે સ્વાદમાં અહીંયા સારું હતું પછી? હા મને ખબર પડે. 130 માં પાવભાજી ઢોસા બધું આવી ગયું. શું હોય અત્યારે? ઢોસો ખાલી એક 120 નો 100 રૂપિયાનો આવે છે. ના એ સારું ન ગયા. હા એ સારું ન ગયા. તો ભાઈ આવું છે અત્યારે. જોયો ભાખરી અને બટેકાનું શાક અત્યારે તેવું છે ગમે એ. તો ભાઈ ચાલો હજી તો વાર છે. ત્યાં લગી હાલો હું આવું બરાબર. ચાલો 9:30 વાગી ગયા. અને ફાઇનલી ભાઈ ફાઇનલી જ નહીં એને તો જમાઈ ગયું. હે જમી લીધું? એને જમી લીધું. એ જમવા બેઠા અને હું બેવું હવે જમવા. કાંઈ નથી ખાધું. હું ક્યાં ખાવા ગયો હોય? કુરકુરિયા ખાધા હતા ઓફિસે. કુરકુરિયા ખાધા હતા ઓફિસે. બીજું કાંઈ નથી ખાધું. તો ભાઈ ચાલો હવે હું જમી લઉં. અને જમીને પછી હું બાલાજી મંદિર જ ગયો હતો. પછી કાંઈ દર્શન થયા નહીં. એટલે પછી શ્રીફળ કરી આવતો રહ્યો. તો હમણાં સાઈઝ ભાઈ પાછું કેટલા ટાઈમ પછી જાય હમણાં ભેગા નથી થયા. તો ભાઈ ચાલો હમણાં જાય તો પીતી પહેલાં ગાયોગા જમી લઉં. તો ભાઈ ચાલો મારે તો જમી લીધું. આ બે જો અત્યારે ક્યારના એમને મજા આઈને બેઠી અને એ પોતે ન્યાન્યાને બેઠા પોલ કરવા કહું એમ. હું જમીને ઊભો થઈ ગયો પોતે હજી ન્યાન્યાને હલાઈ નથી એમ બેમાંથી એ કંઈ. ઓહ બીજું કંઈ ઓલી લઈ લ્યો પ્રસાદી લીધી કે નહીં? ક્યાં ગાય રે આલ્યો? એ લ્યો લે બટા. હા તો ભાઈ ચાલો અત્યારે અને હું જાઉં બાલાજી મંદિરે. અત્યારે દર્શન કરી આવી. ત્યારે તો ગયો ક્યાં ત્યાં બહારથી આવતો રહ્યો ને અંદર જવાની જગ્યા નહોતી. થોડીક વાર નહીં, શનિવારે આરતી પતે ને કલાકે વાર હોય ન આવે શનિવારે. તને લાઈક ખબર હે? તું જાતી બરોદી પેલા મોટું મંદિર બન્યું પઈ ગયું. હો તો ભાઈ ચાલો હાલો જઈ આવું. અને આ સાથે આજનું લોગ પૂરું કરી છે. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાઓ.